એક દી, બે દી, અઠવાડિયું, 15 દી, મહિનો, 6 મહિના, 12 મહિના ડગલે ચામુંડા, પગલે ચામુંડા, ખાતા પીતા, ઉઠતા બેહતા મારી ચામુંડને મેલડીના નામની માળા બાંધે. પણ માનવ જાણે હું કરું કરતલ દૂજો કોઈ. હે માનવ મનની માનવા દી ઉગે અને પાપી જીવડો છે ને સાહેબ, દી ઉગે ને આજમાની માનવા ઘાટ ઘડાય. આટલું કમાઈ લઉં, આટલું મેળવી લઉં, મારા પરિવાર માટે આટલું કરી લઉં, 4 વ્હીલ ગાડી લઈ લઉં, બંગલા લઈ લઉં. માનવ જાણે હું કરું કરતલ દૂજો કોઈ. હાજરા અધવચ્ચે રહે મારો હરી કરે. એવા કાળુભાઈ નાવડિયાનો દીકરો નામ જેનું ભદ્રેશ છે સાહેબ. મારી ચામુંડ અને મેરડીની દયાથી જેનું હાઈકું હાલે નહીં, ઈંટુના ભઠ્ઠા હાલે, જેને ધોમધોમ સાહેબી. પણ એક દી સાહેબ ભદ્રેશભાઈ ને મનની માનમાં વિચારજો કે લાવી થોડી ઉઘરાણી છે. 2-3 મહિનાના માળા વાઈ ગયા, ઉઘરાણી હજી આવી નથી, લાવી મારે ઉઘરાણી કરવા જાવ. કોઈ બાઈક ગાડી લાવી અને ઉઘરાણી અર્થે નીકળ્યા સાહેબ. પોતાના ભઠ્ઠેથી ઉઘરાણી કરીને પાછા વળ્યા ને, મારો ત્રિલોકનો નાથ જેમ રૂઠ્યો હોય ને સાહેબ, રોડની વચ્ચે ગાયુંનું ધણ બેઠેલું ને ગાયું ભડકી અને ભદ્રેશભાઈના બાઈક ની આરે ગાયુંનો ટલો લાગ્યો અને ડિવાઈડર કરતા ફૂટ પાણીની માથે પોતાનું બાઈક પડી ગયું અને માથાની માલમાં જેને ભદ્રેશભાઈને ઈજા થઈ સાહેબ. 27 mm જેને એમ કહેવાય કે ધનુર થઈ ગયું. 2 દિશાની ભાનમાં માણાનું ટોળું ઉડી ગયું. પણ ખબર પડી પોતાના નાના ભાઈ ચેતનને ખબર પડી ગઈ. મારા રામ લક્ષ્મણની જોડ મારી ચામુંડા દેવી. લખમણની સોડ વિખાવા દેતી નહીં મારી નાવડિયાની ચામુંડા. એ બાપ બીજું તો કઈ હતું નહીં, પણ કેતનભાઈ પોતાના મિત્રની ગાડીની માનવા પોતાના રામ જેવા ભાઈને બચમાં લઈ પોતાના પરિવારને જાણ થાય ન થાય પહેલા તો હોસ્પિટલના પગથિયા થઈ ગયા. પણ હોસ્પિટલનું પગથિયું ચડતો ને તેથી ચેતને ભૂતિયાના ટીમે બેઠેલી મારી ચામુંડાને મેરડીને કીધું જોઈએ મારી દુનિયાની માલમાં જો મારા રામની આંખ બંધ થઈ જાય છે ને તો મારી તારો ચેતનીઓ જીવી નહીં શકે ચામુંડા. સિંબાડે લાવી મને લૂંટી દેતી નહીં મારા બાપની દેવી. એ મારી મને પરદેશની માલિકા લાવી લૂંટવા બેઠી મારા બાપની દેવી. મારી અમે નહીં પણ મારા કોઈ વડવાએ તને 5 આંગળીના ટેરવે જમાડી હો. ચેતનભાઈ પોતાના બાંધવને લઈ અને હોસ્પિટલના પગથિયા તો ચડી ગયા છે, પણ પોતાનો
ભાઈ જેવો ભાણુબા નામ જેનું કૌશિક છે સાહેબ, એને ખબર પડી ગઈ એ આવી ગયા અને જેની માથે મારી ચામુંડની 4 હાથની છાયા છે, જેના ખોળીએ મારી ચામુંડા રમે છે સાહેબ. હરેશભાઈ પડિયાર બુવા એને ખબર પડી ગઈ, એને કરી દીધી દોઢ બેટી. મારી ખાટલાની માલમાં ભદ્રેશભાઈની હાલત જોઈ ને સાહેબ, જેથી આ પડિયાર બુવા હરેશભાઈએ મારી ચામુંડાને 2 આંખ બંધ કરી દીધું બસમાં. મારી તમારા ભુવા પડિયારની ભક્તિમાં તને ક્યાંક ભૂલ દેખાણી? મારી કાં તો ભૂતિયા ગામના ટીપે મઠની માલપા આજ મારી નાવડિયાની ચામુંડા મારી મેલની ક્યાંક ગામત્રે વહી ગઈ અને કાં તો કોઈ વાદીના તને કંડિયામાં નાખી થઈ ગયા. મારી ચામુંડા દુબળી વાડે સીધા પડાઈ લઈ દેવી. કેતનભાઈ રોવે, કૌશિકભાઈ પોતાનો ભાણુબા રોવે, પડિયાર બુવા હરેશભાઈની આંખની માલમાં બોર જેવડા આહોડા તેની હોસ્પિટલની માલમાં મીંડા પડવા. 1 દી 2 દી 3 દી 27 mm નું જેને ધનુર ડોક્ટર પોતાની બનતી કોશિશ બનતી મહેનત કરે. છેલ્લે સાહેબ ભદ્રેશભાઈની જિંદગીની માલમાં એક લગાર મારા એમ દોરાવાય, કોઈ સુધારો ન દેખાડો એટલે પડિયાર બુવા હરેશભાઈએ ડોક્ટરના ચેમ્બર કે ઓફિસમાં જઈ અને ડોક્ટર સાહેબને હાથ જોડીને એટલું બધું, સાહેબ આ અમારા કેસની અંદર તમને શું લાગે? 1 દી 2 દી 3 દી 4 દી 8 દી 15 દી ભદ્રેશભાઈની 2 આંખો આમ ચિતા થઈ ગઈ, આંખો ખુલ્લી છે, આંખ મટકું મારતી નથી. પોતાનો ભાઈ, પોતાનો ભાણેજ, પોતાના પડિયાર બુવા ભદ્રેશભાઈને ટાટલી મારે, માથે હાથ મેકે, જેને દે દિશાની ભાન નથી. પણ એ ડોક્ટરની ચેમ્બર કેતા ઓફિસની માલમાં જઈને તેથી પડિયાર બુવા હરેશભાઈએ સાહેબને 2 હાથ જોડી કીધું, સાહેબ અમારા ભત્રીજાની જિંદગીની માલમાં તમે શું કહો છો? સાહેબ ડોક્ટર હોય ને એના હૃદયમાં ભગવાન બેઠો હોય. અહીં દાનવ નથી, માનવ છે સાહેબ. ફરીવાર પડિયાર બુવાએ હાથ જોડીને કીધું, સાહેબ તમને જે હોય એમને કહી ગયું. તેથી હોસ્પિટલના સર્જનની આંખોના ખૂણા ભીના થયા. એ સાહેબ પડિયાર બુવાના ખંભે હાથ મેકીને કીધું, ભાઈ તમને કહીશ તો તમને દુઃખ લાગશે, પણ આના શરીરની માલમાં કિડની ઉપર, ફેફસા ઉપર, લેવર ઉપર એટલો ચેપ જામી ગયો છે. અમારી ભાષામાં મેં કહી કે 100 કેસ હોય ને 100 કેસ, એમાં એકાદાને જ આવો ચેપ જામે. આ તમારો રૂપિયો ખોટો છે, આમાં તમે રૂપિયા ખર્ચો ને એ રૂપિયા તમારા પાણીમાં જાય છે. ડોક્ટરે ઉત્સાહ કર્યા હોય છે. હરેશભાઈ પડિયાર ભુવાની આંખ બંધ થઈ ગઈ, ડોક્ટરની ચેમ્બરમાંથી બહાર નીકળી અને ઊંચું માથું કરી આંખ બંધ કરી. એક આંખમાં શ્રાવણ ને બીજી આંખમાં ભાદરવો. તેથી આ પડિયાર ભુવાએ ભૂતિયા ગામની સામે નજર માંડીને એટલું બધું, માં ડોક્ટરનું ભણતર પૂરું થઈ ગયું, ટેકનોલોજી મશીનના રિપોર્ટ પૂરા થઈ ગયા, ડોક્ટર થાકી ગયા, પણ ભૂતિયાના ટીપે જો મારા બાપની ચામુંડા ન થાકી હોય ને, એ
મારી ચામુંડા હોસ્પિટલના પગથિયા ચડી જા બહાર. મારા વાણને ડૂબાડતી નહીં મારા બાપની દેવી. એ સાહેબ હરેશભાઈ પટિયાર ભુવાએ મારી ચામુંડાને કીધું કે મારી ડોક્ટરો તો થાકી ગયા પણ મારા બાપની દેવી કોઈ થાકી નહીં. ત્યાં ભદ્રેશભાઈના ખાટલાની બાજુમાં એ પલંગની બાજુમાં ચેતનભાઈ ત્યાંથી ડગલા માંડ્યા બહાર નીકળ્યા. પોતાના કાકાને રોતા જોયા ને ચેતન વાત ને કાકાનું બાબડું થોભીને કે છે કાકા કાકા શું કામ કરો છો? હે ડોક્ટરે શું કીધું? હા હા ડોક્ટરે શું કીધું એટલું કીધું ને કે હરેશભાઈ ચેતનના ખભે હાથ મૂકીને કીધું કાંઈ નહીં દીકરા. ડોક્ટરે એમ કીધું છે કે રૂપિયો ખોટો છે. હા હા ચેતનભાઈના પગ નીચેથી ધરતી ખહવા માંડી ગઈ. કાકા રૂપિયો ખોટો છે. તેથી પટિયાર ભુવાનું બાવડું ધોબી ચેતનભાઈ એટલું કીધું કાકા રૂપિયો ખોટો છે પણ ભૂતિયા ગામના ટીપે બેઠેલી આપણા બાપની દેવી હાચી છે કે એ ખોટી છે? કાકા કાકા અમે તો કઈ જાણતા નથી પાંખું વગરના પંખીડા સહી પણ રાજને દીધો માનું દીવાબત્તી કે ધૂપ ને ભજન તમે કર્યું હોય ને કાકા અત્યાર સુધી મેં તમારી પાસે કાંઈ નથી માંગ્યું ને. હે કાકા કાકા કોર્ટમાં કેસ લડવો હોય તો વકીલ રાખવો પડે ને એમ મારા બાપની મારા નાવડિયાની દેવી ચામુંડને મેરડીની કોર્ટમાં કેસ લડવો હોય તો વકીલ રૂપી ભુવા ભટિયારને રાખવા પડે. કાકા તમારી પાસે કોઈની કાંઈ માંગ્યું નથી જીવીશ ત્યાં સુધી માંગીશ નહીં પણ કાકા કાકા આજ હું મારા રામને જિંદગીની ભીખ તમારી પાસે માંગુ છું. કાકા મારા દુબળા માણાની ઝૂંપડીમાં આગું લાગી જશે. એ કાકા કાકા તમે મને કીધું કે રૂપિયો ખોટો છે પણ આપણા પરિવારમાં તમે કોઈને કહેતા નહીં કે રૂપિયો ખોટો છે. તેથી બે કાકા ભદ્રી જાય મળીને કીધું કાકા કાકા આપણે કાયમ ડાકલા સાંભળીએ છીએ વાર્તાઓ સાંભળીએ છીએ માતાજીની ઘણી વાર્તાઓમાં વાર્તાકાર કોઈ રાવણદેવ કહેતા હોય ને બાપની દેવી મરી ગયેલા મરદાને હજી મરી કાકા આપણે દેવી વાળા છે કે આપણે દેવી નથી. પટિયાર ભુવાએ ચેતનભાઈને બચપનથી કીધું દીકરા કોણ કે છે આપણે દેવી નથી? હે એ દુનિયાને એક મુખ વાળી દેવી હોય પણ આપણા ભૂતિયાના ટીપે તો બે મુખ વાળી ચામુંડા બેઠી છે. આપણે હારી જઈશું ખજાનો દેશું
કાકા માને કઈ કયો ને. ચેતનભાઈ નો 3 કલાક અવાજ સાંભળી અને હરેશભાઈ પડિયાર ભોળે મારી ચામુંડાને કીધું, ભાઈ એકવાર જો અમારા નાનકભાઈ અને આળસ મહિને બેઠો કરી દે ને તો અમે તને બીજું તો કાંઈ ન કરીએ કે શું કરીએ. અને મારી ભૂતિયા ગામના ટીમાની માથે તારો નવરંગો માંડવો નાખશું હો. બે કાકો ભત્રીજો ભદ્રેશભાઈ નો જ્યાં ખાટલો હતો ને વોર્ડમાં જઈને ભદ્રેશભાઈ સામે નજર કરે પણ ભદ્રેશભાઈ ની આંખો તો એમનામાં ખીતા થઈ ગઈ. કોઈને ઓળખે નહીં, કોઈ બોલે તો સાંભળે નહીં, આંખનું મટકું મારે નહીં. અને એક બાજુ સાહેબ હરેશભાઈ પડિયાર બુવા દર પૂનમ ભરવા માટે અહીંયા ભૂતિયા આવે છે સાહેબ. ઠીક તારાપુર એને ખાલી 2 દી આડા છે, 2 દી પછી પૂનમ આવે. માથે હાથ મેકીને ભદ્રેશભાઈ ના કપાળે હાથ નાખીને એટલું બધું હે દેવી મારી અત્યાર સુધી મેં જેટલી પૂનમ ભરી ને ગોળ નાખો એટલું ગળી થાય, કિલો ગોળ નાખો મારી આ બધી પૂનમ 5 કિલો નાખો કેવું થાય. મારા દીકરા ભદ્રેશ ને અર્પણ કરું છું. એમ પછી हमारे साहब 5 लाख ना तो फोन है हमारे लाख 2 लाख के 5 બોન્ડ लाख વાળીએ રૂપિયા વાળા આપી દે પણ જિંદગીની જે પુણ્યો છે જિંદગીની કમાણી છે સાહેબ. તેથી આ વ્યક્તિ એના ભત્રીજાને માથે હાથ મૂકીને બધું મારી જેટલી પુણ્યો ભરીને એ મારા ભદ્રેશને અર્પણ કરી દઉં છું. પણ મારી બાવડું પકડીને મારી હવે તારી ભાઈ બીજું કઈ માંગતો નથી, તારી ભાઈ બાજુ નથી. કાલનો દી આડો છે, પ્રતિ પૂનમ થાય છે. મારો દીકરો જો આંખનું મટકું મારે ને તો પ્રતિ તારી પૂનમ ભરવા આવું છે, નહીં બસ મારે તારે જય મારે તારે જય માતાજી આટલું બોલ્યા ને કે ભૂતિયા ગામના ટીબેથી પીળી પાંખની ભમરી બની અને મારી ચામુંડા અહીંથી ઉડી હો. ભમરી રૂપે હોસ્પિટલના પગથિયા મારી ચામુંડા ચડી ગઈ અને ભદ્રેશભાઈ ના કપાળે પઢિયાર ભુવા હરેશભાઈ નો હાથ હતો ને હાથ હજી ઉપાડે નો ઉપાડે. હા એના બાહુ કોક નહીં. ભદ્રેશભાઈ આંખનું મટકું માર્યું હશે. હરેશભાઈ ની જોડે પૈસા લઈ આવડા પડી ગયા. શું કામ? ડોક્ટર કહેતો કે રૂપિયો ખોટો છે પણ હું એમ કહું છું કે મારી ચામુંડા હાચી છે. એમાં હું મંત્રી હું સહમંત્રી જેને આંખનું મટકું માર્યું કંકુત્રી તમે જો એમાં હું નાનજી અને તેથી હરેશભાઈ એમ થઈ ગયું કે નાના હું દુનિયા હવે જીતી ગયો છું સાહેબ. અને હારી જેલી બાજી જીતાડે તો પોતાના બાપની દેવી જીતાડે. સારા જોડેલા જગ્યા કાયમ પ્રોગ્રામમાં જાહેરમાં કહી છે એ ભાઈબંધોના પાવરથી જીવતા હોય તો ભૂલી જજો, તો લઈ લીધે રૂપિયાના પાવરથી જીવતા હોય તો ભૂલી જજો. સાહેબ પાવર રાખો ને મઢમાં બેઠેલી બાપની દેવનો પાવર રાખો. ભદ્રેશભાઈ આંખનું મટકું મારવાનું શરૂ કર્યું. જીવાન જેને ભાષા બનશે બોલી રાજવીતી એક દી અને બીજી દી દીકરાના માથે હાથ મેકી ચામુંડનું મેલડીનું નામ લઈ આશીર્વાદ દઈ
પતા પછી આમ તને ગોળી લઈ લો એ ડા એના બારી બોલે બંધ ની કોપી હા એ અમાર કદી ભત્રીજા ભદ્રેશભાઈના કમાણ માથે હાથ ટેકી માં ચામુંડને માં મેલડીનું નામ લઈ અને હરેશભાઈ પૂનમ ભરવા આવ્યા છે. મઢનું પગથિયું ચડી ન હોય ક્યાં મોઢું મોકળું થઈ ગયું છે. રોવું થોડું રોવાઈ ગયું જાગો શું કામ હારી ગયેલી બાજી મારી ચામુંડા મેલડીએ જીતાડી છે. માની પૂનમ ભરી માના મઢમાં બેઠા બેઠા તગર તગર માની સામે જોવે છે. એમાં મારી મેં જેટલી પૂનમ ભરી હતી તો મારા ભત્રીજાને અર્પણ કરી દીધી છે. હવે એક પૂનમ મારા ખાતે મારા ચોપડે લખાણી છે. આજની પૂનમ મારી અમે કાકા ભત્રી જાય તને નવરંગો માંડવો નાખવાનું કીધું ને મારી તને બીજું તો કાંઈ નથી કહેતો પણ મારી મારા બે હાથને ફેલાવીને તારી મેં એક વાર છેલ્લે માંગુ છું પછી નહીં માંગુ. મારી આંખના મટકા તો મારવાના મારા ભત્રીજાએ શરૂ કરી દીધા પણ જેના મોઢે મારી મારા ત્રિલોકના નાથે તાળું માર્યું છે. મારી અહીંથી જાઉં અને મારા ભત્રીજાની ખબર પૂછવા માટે હોસ્પિટલના પગથિયા ચડું અને જો મારો ભત્રીજો બોલે ને તો મને એમ થાય કે નાના દુનિયાની માનમાં મારા બાપનું ધર્મ ને મારી ચામુંડા મારી મેલડીની જીત થઈ ગઈ. માની બાઈ મઢમાં બે ખૂબ રોઈ લીધો પછી અહીંથી પાછા તારાપુર જવા માટે નીકળી ગયા. પણ માની યારે જે વાત ભૂતિયાના ટીપા માથે થઈ હતી એટલે પોતે ઘરે ન ગયા સીધા હોસ્પિટલનું પગથિયું ચડ્યા જય અને ભદ્રેશભાઈના ઓશિકાભાઈ માથાભાઈ ઉભા રહ્યા ને આંખના મટકા તો મારતો પણ ત્યારે ભદ્રેશભાઈએ હરેશભાઈનું બાવડું પકડી અને ખાલી એક જ શબ્દ બોલ્યો કાકા. કાકા એટલો શબ્દ બોલ્યો ને હરેશભાઈ ભદ્રેશભાઈ ને બધ ભરી ગયા. શું કામ? આવી મારા બાપની દેવી પણ સાહેબ વાતની મજા આવે છે. કાકા શબ્દ બોલ્યો જેને માણસની ઓળખાણ થઈ ગયા મારા કાકા છે મારા ભાઈ છે. પણ ભદ્રેશભાઈ એ મનની માલમાં ઓરતો કર્યો કે અહીંથી રજા
મને